નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજે આવી ગયો છું હું ભગવાન શ્રી કૃષ્ણની વાત લઈને। લોકો હંમેશા એ જાણવા ઉત્સુક હોય છે કે ભગવાન કૃષ્ણ કોણ છે, કે ભગવાન કૃષ્ણ કોણ હતા। મહાભારત, ભગવદ્ ગીતા અને ભગવદ્ પુરાણના સૌથી આદરણીય પાત્ર ભગવાન કૃષ્ણ છે, જે હિન્દુઓના મુખ્ય આદરણીય દેવતા છે, જેને ભગવાન વિષ્ણુના 8મા અવતાર માનવામાં આવે છે। તે એક દૈવી અભિનેતા છે, ભગવાનનો બાળક છે, એક તિખર કરનાર છે, એક યુવાન મૂર્તિ પ્રેમી છે, જે વાંસળી વગાડે છે અને રાધા અને તેની વસાહતની અન્ય ગોપીઓને પ્રભાવિત કરે છે। આ વિવિધ કલાકારો દ્વારા બનાવવામાં આવેલ રાધા કૃષ્ણના ચિત્રો ફોટોગ્રાફ્સમાં પણ દર્શાવવામાં આવ્યું છે। પવિત્ર ભગવાન કૃષ્ણ વિશે વિગતવાર માહિતી પ્રદાન કરે છે। રાણી રૂકમણી ભગવાન કૃષ્ણની પત્ની હતી। કેટલાક હિન્દુ ગ્રંથો જણાવે છે કે વાસ્તવમાં ભગવાન કૃષ્ણએ 16,000થી વધુ પત્નીઓ પ્રાપ્ત કરી હતી અને 1.5 લાખથી વધુ પુત્રને જન્મ આપ્યો હતો। ભગવદ્ પુરાણ ભગવાન કૃષ્ણની 8 પત્નીઓનું વર્ણન કરે છે, જેમના નામ છે રૂકમણી, નાગનજીતી, સત્યભામા, મિલ્ત્રાવિંદા, જામવંતી, ભદ્રાકાલિંદી અને લક્ષ્મણા। તેમની તમામ પત્નીઓને દેવી લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે। પ્રદ્યુમન શ્રી કૃષ્ણ અને રૂકમણીનો પુત્ર હતો। શું શ્રી કૃષ્ણ પણ વારંવાર જન્મ લે છે અને મૃત્યુ પામે છે? હા, ગીતાના અધ્યાય 4 શ્લોક 5માં ગીતા જ્ઞાનદાતાએ વર્ણવ્યું છે કે અર્જુન અને તેના ઘણા જન્મો થયા છે। આનો પુરાવો ગીતા અધ્યાય 2 શ્લોક 12માં પણ છે। અહીં ગીતાનું જ્ઞાન આપનાર કહે છે કે અર્જુન, હું અને બધા સૈનિકો પહેલા પણ જન્મ્યા છીએ અને ભવિષ્યમાં પણ જન્મ લેતા રહીશું। મિત્રો, આવી જ પોસ્ટ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બધા મિત્રો આ પોસ્ટને શેર કરી દેજો, જેથી કરીને તમે નવી પોસ્ટ જલ્દીથી મેળવી શકો। થેન્ક યુ મિત્રો, તમારો ખૂબ ખૂબ આભાર। જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ।